નમસ્કાર મિત્રો, હું છું રાજુભાઈ સોલંકી, એક જાગૃત નાગરિક. જાગૃત નાગરિક દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યો છે કે જાગો અને જગાડો. ત્યારે આપણે યુવાન મિત્રોને નમ્ર વિનંતી છે કે આપણે હવે જાગૃત થવું પડશે. ક્યાં સુધી આપણે આ તાનાશાહી સરકારમાં ભ્રષ્ટાચાર, રોડ રસ્તા, ગટરની સમસ્યા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કામગીરી થતી નથી. ત્યારે મારે એક જ વિકલ્પ છે કે મારું ગામ સુંદરતાથી રહે, સ્વચ્છતાથી સુંદર મારું ગામ. આપણે ગામના નાગરિક છીએ, ત્યારે આપણી પણ ફરજ આવે છે, યુવાનોની ફરજ આવે છે કે કાંઈક તો પ્રગતિ ગામમાં થવી જોઈએ. આપણે વારંવાર મત આપતા આવીએ છીએ અને નેતાઓ ચૂંટીને જાય પછી વચનો ભૂલી જાય છે. રોડ રસ્તાની સમસ્યા હોય ત્યારે આપણે ઉજાગર પણ કરવી પડે છે અને ચોમાસાની જેમ દેડકા બહાર નીકળતા હોય છે ચૂંટણી સમયે અને મત માંગવા નીકળે ગાડીઓનો કાફલો લઈ. ત્યારે એમને ખ્યાલ જ હોય છે કે કેવો રસ્તો છે અને કેવી મેં લોકોને વાયદા કર્યા છે, અને આપણે મત આપી અને આપણને એક આશ્વાસન ખાલી આપતા હોય છે કે તમે મને એકવાર જીતાડો અને હું તાલુકામાં કે જિલ્લામાં કે જઈ અને ગામ લોકોનું ભલું કરીશ. પણ કોઈ ભલું કરતું નથી. તારે આવો યુવાનો, જાગો અને જગાડો અને જાગૃત બનો. ત્યારે હું પણ રાજુભાઈ સોલંકી ઘણા સમયથી કામગીરી કરું છું અને કામગીરી કરતો રહેવાનો છું, અને યુવાનો સાથ અને સહકારની જરૂર છે. ત્યારે તમામ યુવા મિત્રો જાગૃત બનો. આપણે વાયની પેઢીને, યુવા પેઢીને ખાસ કરી અને જાગૃત બનવું જ પડશે. જય હિન્દ, જય ભારત.